ઓકે, હવે નેક્સ્ટ આપણમાં શું કરવાનું છે, મારા 6 કોલમ છે રાઈટ, કે અહીંયા રાઈટ, અરે ભાઈ તો દેખાય છે અહીંયા 1 2 3 4 5 6 એટલે 3 3 ની એટલે કે 4 4 ની પોર્શન થયા. ઓકે, તો મારી અહીંયા 4 4 ની મેં અહીંયા ડિવાઈડ કરી દીધું રાઈટ. આટલું ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? કેમ કે અહીંયા હું કરી દઉં, હા થોડુંક નેટ જતું રહ્યું. ડિસ્કનેક્ટ કરીને કનેક્ટ કરું પાછું. ડન છે. ઓકે, તો હવે મારે એક વસ્તુ તમે બીજી નોટિસ કરી, જો હું તમને દેખાડું. અહીંયા ઓપન કરું બરાબર, તો જો બધાની સ્ટાઇલિંગ સેમ છે, દેખાય છે, રિપીટ થઈ રહ્યું છે. તો હું શું કરું, એકવાર આનો કોડ લખી દઉં અને પછી આપણે એને કોલ કરી દઈએ. રિએક્ટ એના માટે તો યુઝ થાય છે ને. તો હું શું કરું, અહીંયા એક કાર્ડ બનાવું. શું બનાવું? કાર્ડ નામનું શું કર્યું, કોમ્પોનન્ટ બનાવીએ. કયા નામનું? કાર્ડ ડોટ JSX. ખબર પડી કે ના ખબર પડી મેં શું કર્યું? કોઈ ડાઉટ અહીંયા? પછી હું શું કરું, અહીંયા બુટસ્ટ્રેપમાં જઈએ, કાર્ડ શોધીએ. જો કાર્ડ મળી ગયા આપણને અહીંયાથી. જેમ કે ફોર એક્ઝામ્પલ બેઝિક આવું કાર્ડ છે, તો આપણે હું કાર્ડનો અહીંથી કોડ લઈ લઉં. તો નીચે જોઈએ બરાબર, તો બીજા ઘણા બધા ટાઈપના કાર્ડ બી આવે છે. જો એક આ જ આપણે ફર્સ્ટ વાળું જ લઈ લઈએ બરાબર, એ બેટર છે. ક્યાં ગયું? આ વાળું રાઈટ. તો અહીંયા મેં શું કર્યું, કોપી કર્યું બરાબર મેં અહીંયા, અને એ શું કરી નાખ્યું, પેસ્ટ કરી દીધું રાઈટ. પછી આપણે અહીંયા બેઝિક એક્ઝામ્પલની જગ્યાએ શું લખવાનું છે, કાર્ડ લખી દેવાનું. શું લખવાનું છે? કાર્ડ. એ બી શું લખી દઉં, કાર્ડ. પણ જો અહીંયા બી કાર્ડ છે ને એ બી કાર્ડ છે, જો નેમમાં પ્રોબ્લેમ થઈ શકે છે રાઈટ. એટલે હું ફાઇનલ નેમમાં શું કરીશ, ખાલી પાછળ 1 એડ કરી દઉં છું. 1 અહીંયા પણ એડ કરી દઉં, 1 અહીંયા પણ કરી દઈએ, અને 1 અહીંયા પણ એડ કરી દઉં. એટલે શું બંનેમાં ડિફરન્સ રહે. આઈડિયા આવી ગયો કે ના આવ્યો? હવે હું શું કરું, પોપ્યુલરની અંદર એ કાર્ડ 1 હું અહીંયા કોલ કરી દઉં. કાર્ડ 1ને કોલ કર્યું, તો જો અહીંયા રિફ્રેશ લેજો. જો નીચે મારું કાર્ડ આવી ગયું. ખબર પડી કે ના ખબર પડી? ઓકે, હવે અહીંયા મારી જેની જે વિથ હતી ને 18 REM એથી રિમૂવ કરી દે. હાલ એની જરૂર નથી. થઈ ગયું આટલું. ના વિથ કેમ આવી ગઈ ભાઈ? આવી તા કામ કરીએ. હા, કોની? અને નાની કરવી છે. ઓકે, તો જો અહીંયા આવ્યું, બટ જો કાર્ડની અંદર ઇશ્યુ છે, દેખાય છે. જેવું મેં કાર્ડ બોલ્યો, જો મારું સ્ક્રોલ બાર આવી ગયું, દેખાય છે. એટલે મારા કાર્ડમાં કંઈક ને કંઈક તો ઇશ્યુ છે, CSS ને પ્રોપર્ટી પર. ડન છે. તો આપણે એ પછી સોર્ટ આઉટ કરીએ. કાં તો એવું ના કરું, જો આ ઇશ્યુ દેખાય છે, આખરે આ સ્ક્રોલ બાર આવી રહ્યું છે, તો આને એક CSS પ્રોપર્ટી બી છે. જેમ કે અહીંયા હું જઈને ઇન્ડેક્સ પ્રોડક્ટમાં શું આપું છું, માર્જિન 0 આપવાનું. શું આપવાનું? માર્જિન 0, પેડિંગ 0, બોક્સ સાઇઝિંગ, બોર્ડર બોક્સ. ડન છે. તો જો પ્રોપર થઈ ગયું. અને બીજું અહીંયા આપણે એમ આપવાનું, ઓવરફ્લો X એક્સિસ શું આપી દેવાનું, હિડન આપી દેવાનું. એટલે કે જો અગર X એક્સિસ બાજુ જો થઈ ગયું, ખબર પડી કે ના ખબર પડી? ડાઉટ? એન્ડ કાં તો ઓવરફ્લો હિડન કરી દઉં હું અહીંયા ટોટલી. તો જો થઈ ગયું. ના, ઓવરફ્લો હિડન X એક્સિસ જ કરવું પડશે. કાં તો પછી આ પ્રોપર્ટી રહેવા દો, અને આપણી જે કાર્ડની જે પ્રોપર્ટી છે ને એમ જ ચેન્જ, બિકોઝ આ જે સ્ક્રોલ બાર આવ્યું છે ને એ આ કાર્ડના લીધે જ આવ્યું છે રાઈટ. કાં તો એક કામ કરીએ, આપણે જાતે પોતાનું CSS કરીને કાર્ડ બનાવી દઈએ તો બી ચાલો. તો આપણે એક કામ કરીએ, એવું કરીએ, RFC શું કરું, અહીંયા હું ડીવ બનાવી દઉં. શું શું છે, સૌથી પહેલું પોર્શન દો, બેકગ્રાઉન્ડમાં ઇમેજ આપવાની છે, તો અહીંયા એક ડીવ બનાવી દઉં. કન્ટેનર, સોરી ક્લાસ નેમ કન્ટેનર, અને એક મેઇન કાર્ડ આપી દઉં. કાર્ડ નામનું CSS બનાવી દઈએ. તો અહીંયા શું કરું, કાર્ડ ડોટ CSS ફાઇલ બનાવી અને લિંક કરવી પડશે. શું કરીશ, અહીંયા ઇમ્પોર્ટ ડોટ કરીને સ્લેશ કાર્ડ ડોટ CSS. ખબર પડી કે ના ખબર પડી? અને કયા નામનું ક્લાસ આપ્યો છે, કાર્ડ. તો અહીંયા જવું, ડોટ કાર્ડ નામને શું આપી દઉં, CS આપી દઈએ. કેમ કે ના, એ ફાઇલનું નેમ છે, મેં અહીંયા ક્લાસ આપ્યું છે, દેખાય છે મારા ક્લાસ. જેમ કે અહીંયા હું હાઇટ આપી દઉં 120 પિક્સલ, વિથ આપી દઉં 350 પિક્સલ, બેકગ્રાઉન્ડમાં કાં તો કહું બોર્ડર આપી દઉં 2 પિક્સલ,
સોલિડ બ્લેક. તો જુઓ અહીંયા જવું તો આટલું આવી ગયું. ખબર પડી કે ના ખબર પડી? આ કેમ આવી રહ્યું છે ભાઈ? ઇન્સ્પેક્ટ કરવા દે. બરાબર છે. ઓકે, આ જે કાર્ડવાળું જે પ્રોપર્ટી જે છે ને એ આ જો દેખાય છે રો આપેલું છે અહીંયા. આજે આપણે મેં જેનો રો આપ્યું છે ને એ પ્રોપર્ટી બહાર જઈ રહી છે. જો દેખાય છે આખું પોર્શન નીચેનો. એટલે આપણે પ્રોબ્લેમ કોની અંદર છે? કાર્ડમાં નથી. આ કાર્ડમાં આપણે પ્રોબ્લેમ નથી. આજે કરી દો ને આપણે આની અંદર પ્રોબ્લેમ કોની અંદર? ત્યાં રોની અંદર હતી. આઈડિયા આવ્યો કે ના આવ્યો? તો જો આવી ગયું. જો ખબર પડી પ્રોબ્લેમ કોની અંદર હતી? રોમાં હતી. ડન છે. તો તાર હાલ એ વાળું રહેવા દઈએ. હવે અમારે અહીંયા મારે એને બેકગ્રાઉન્ડમાં ઇમેજ આપવાની છે. દેખાય છે કે અહીંયા કોલમ 3 મારે એને બેકગ્રાઉન્ડમાં ઇમેજ આપવી છે. તો હું શું કરીશ? અહીંયા જવું અને એક નામ આપી દઉં. જેમ કે કાર્ડને કેમ કે કાર્ડ બોડી છે બરાબર, અને એક નામ આપી દઉં, ક્લાસ નેમ આપી દઉં. ઓકે, અહીંયા આપ્યું કાર્ડ 2 બરાબર. મારે ઇમ્પોર્ટ કરવી પડશે CSS ને. અહીંયા તો ડોટ કરીને કાર્ડ ડોટ CSS બરાબર. તો શું નામ આપવાનું? કાર્ડ 2 નામ આપવાનું. તો મેં અહીંયા કાર્ડ 2માં શું કરી? અહીંયા ડાયરેક્ટ આપણે બેકગ્રાઉન્ડ ઇમેજ આપી દઈએ. શું આપી દઉં? URLમાં ઇમેજ ડોટ કરીને /અસેટમાં આપણે હીરો ઇમેજ આપી દઈએ ટેમ્પરરી. તો જો બેકગ્રાઉન્ડ ઇમેજ જતી રહી મારી. આટલું ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ? અહીંયા જવું કાર્ડમાંથી આજે ઇમેજ વાળું છે સેક્શન જે છે ને આપણે અહીંયાથી રિમૂવ કરી દઈએ. મારે હાલ એની કંઈ જરૂર નથી. ઓકે, હવે કાર્ડ ટાઇટલ જો આવી ગયું. કાર્ડ ટાઇટલ જો બ્લેક કલરમાં લખ્યું છે દેખાય છે. અને એને ટેક્સ વાઇટ કરવો પડશે. તો આપણે કાર્ડ કરીએ. અહીંયા હું શું કરું? ટેક્સ વાઇટ નામની પ્રોપર્ટી આપો અહીંયા. તો જો બધા વાઇટ થઈ ગયા ટેક્સ. મારે બટન જોઈતું નથી. તો બટનવાળું જે કોડ જે છે હવે આવ્યો એ રિમૂવ કરી દો અહીંયાથી. કંઈ જરૂર નથી. અને અહીંયા બી ઉપરથી બી બટન રિમૂવ કરી દો. આઈડિયા આવ્યો કે ના આવ્યો? હું શું કરું છું ખબર પડે છે તમને? બચો પણ એની હાઇટ જો નાની થઈ ગઈ દેખાય છે. તો હાઇટ મોટી કરવી હોય તો આપણે CSSની પ્રોપર્ટી આપી છે. થોડીક આપણે હાઇટ મોટી કરી શકાય છે. રાઈટ? જેમ કે અહીંયા કહું 100 પિક્સલ. તો જુઓ 100 પિક્સલ નાની થઈ ગઈ. 200 કરવા દે. તો જો મોટી થઈ ગઈ. આઈડિયા આવ્યો કે નહીં આવતો? કાં તો હજુ હું થોડીક મોટી કર્યું તો આપણે 300 આપો. ડન છે. બટ જો મારી ઇમેજ રિપીટ થઈ રહી છે દેખાય છે. હવે ઇમેજ રિપીટ ના કરે તો આપણે શું કરવાનું? બેકગ્રાઉન્ડ ઇમેજમાં બેકગ્રાઉન્ડ રિપીટ શું આપી દેવાનું? નો રિપીટ. ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? પછી અહીંયા આપી દઉં બેકગ્રાઉન્ડમાં સાઇઝમાં કવર. ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? જો આ કાર્ડ મારું બની ગયું એટલું મસ્ત. કોઈ ડાઉટ અહીંયા? આવડશે આટલું કરતો પાક્કું? હવે પેલું એ કરવું તો મારે આવી ઇફેક્ટ નાખવી હતી. હવે ટ્રાય કરીએ કે આવી ઇફેક્ટ અંદર આવી જાય બરાબર. તો હું શું કરું? અહીંયા ડોટ કાર્ડ 2 ઉપર હુઅર ઇફેક્ટ અપ્લાય કરું. શું અપ્લાય કરું? હુઅર. અને એમાં કઈ પ્રોપર્ટી અપ્લાય કરું? ટ્રાન્સફોર્મમાં સ્કેલ. અને એમાં કીધું 1.05. તો જો તમે અહીંયા મોટી થાય છે. પણ બહુ સ્મૂથનેસ કરવું છે દેખાય છે. આમ બહુ ફટાફટ થઈ જાય. મારે એકદમ સ્મૂથલી કરવું તો કેમનું કરાય? ટ્રાન્ઝિશન યુઝ કરવાનું. શું યુઝ કરવાનું? ટ્રાન્ઝિશનમાં શું આપી દઈશ? ટ્રાન્સફોર્મ આપી દઈશ. અને કેટલા સેકન્ડ માટે? 0.5 સેકન્ડમાં થવું જોઈએ. તો જો થયું સ્મૂથલી. ખબર પડી કે ના ખબર પડી? ડન છે. આવડશે. હવે બીજી વસ્તુ, આ જે ટેક્સ્ટ જે છે દેખાય છે નીચે લખેલો છે, આમાં તો ઉપર છે. તો કામ કરીએ આપણે અહીંયા અને ડિસ્પ્લે ફ્લેક્સ અપ્લાય કરું. તો આડો થઈ ગયો ટેક્સ. પછી શું કરીએ? હું ફ્લેક્સ કોલમ અપ્લાય કરીએ. જો સીધો થઈ ગયો. પછી શું અપ્લાય કરું? જસ્ટિફાઈ કન્ટેન્ટ એન્ડ અપ્લાય કરી દઉં. શું અપ્લાય કરું? એન્ડ એટલે કે નીચે જતું રહેશે. જો જતું રહ્યું નીચે. ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? હજુ મારે કોર્નર બી કર્વ કરવા છે દેખાય છે અહીંયા. તો કોર્નર કર્વ છે. તો અહીંયા મારે કઈ પ્રોપર્ટી આપવાની? રાઉન્ડેડ પ્રોપર્ટી આપવાની. રાઉન્ડેડ એટલે શું? બોર્ડર કર્વ આવશે. જો કર્વ થઈ ગયું. અગર વધારે આપવી હોય તો અહીંયા રાઉન્ડેડ -3 લખું. તો જુઓ કાં તો રાઉન્ડેડની પ્રોપર્ટી પર આપણે અહીંયા જોઈ લઈએ બૂટસ્ટ્રેપમાં. ડન છે. જો આ ટાઈપનું આવે છે દેખાય છે. આટલા ટાઈપના આવે અહીંયા છે. પછી અગર વધારે રાઉન્ડ કરવું હોય
હા રાઉન્ડેડ એકલું એકલું નોર્મલ જ આવે છે, દેખાય છે. અગર જો તમારે વધારે પડતું કર્વ કરવું હોય રાઈટ, તો પછી તમારે અહીંયા CSS આપી દેવાની. અહીંયા બોર્ડર રેડિયસ કેટલો %? 20 પિક્સલ. અને અહીંયાથી જે રાઉન્ડેડ વાળી જે પ્રોપર્ટી હતી બરાબર, એ પછી નીકાળ દો અહીંયાથી. ડન છે. બીજો કોઈ ઓપ્શન જો કર્વ થઈ ગયું વધારે પડતું, કોઈ ડાઉટ અહીંયા? પાક્કું? હા ઇમેજ કટ થઈ. ઇમેજ કટ નહીં થઈ, ઉપરની જે બોર્ડર જે આની બોર્ડર આવે છે દેખાય છે કાર્ડની, તો કાર્ડની આગળ બોર્ડર ના દેખાડું તો અહીંયા ક્લાસ નેમ આપો બરાબર. બોર્ડર જે બોર્ડર -0 કરી દો. શું કરી દો? -0, એટલે કે બોર્ડર નહીં દેખાય. જો પેલા જો જતી રહી, ખબર પડી કે ના ખબર પડી? ડન છે. તો જો આટલું મારું પ્રોપર CSS સાથે બની ગયું. હવે છે આટલી વસ્તુ ડાઉટ અહીંયા. હવે મારે શું કરવાનું છે? મારા મલ્ટિપલ જોવે છે. શું જોવે છે? મલ્ટિપલ. તો આગળ હું અહીંયા કોલ કરી દઉં બરાબર. અહીંયા 3-4 જો અહીંયા આવી ગયા 3-4. ખબર પડી કે ના ખબર પડી? એ શું કરું? ડિસ્પ્લે ફ્લેક્સ અપ્લાય કરું તો જુઓ આડા થઈ ગયા બધા. પછી હું શું અહીંયા અપ્લાય કરું? ફ્લેક્સ રેપ અપ્લાય કરું. ફ્લેક્સ રેપ નહીં, આ તો એક કામ કરીએ, અહીંયા રો અપ્લાય કરી દઈએ. રો તો જુઓ ઓટોમેટિકલી સેટ થઈ ગયા. અહીંયા આગળ 4 કરું, 4 4 4 તો જો આવી ગયા. ડન છે. પણ જો આ સ્ક્રોલ બાર આવી જાય છે આમાં, હા કરવાનું નહીં. કન્ટેનર ફ્લુઇડ અપ્લાય કરીએ. અહીંયા હું જાઉં ઓવરફ્લો હિડન. ઓવરફ્લોની પ્રોબ્લેમ આપણે બુટસ્ટ્રેપમાં જોઈ લઈએ એકવાર. હવે કંઈક કરીને જોવું પડશે. અહીંયા યુટિલિટીઝ આર્યુ ફ્રોમ લેઆઉટ. જો કે તમને આ બુટસ્ટ્રેપમાં અગર પ્રોપર્ટી ના મળતી હોય ને ડાયરેક્ટલી અગર આપણું નોર્મલ બુટસ્ટ્રેપ ઓપન કરી લેવાનું રાઈટ, એની અંદર બી તમને પ્રોપર્ટી તો સેમ જ રહેશે. કેમ કે અહીંયા આપણે સર્ચ કરીએ ઓવરફ્લો એક્સ અને ઓવરફ્લો વાય, જો આની અંદર છે બરાબર. તો અહીંયા હું શું કરું? ઓવરફ્લો ઓટો અપ્લાય કરી દઈએ. શું અપ્લાય કરી દઈએ? ઓવરફ્લો ઓટો. તો જો ક્યાંક થઈ જાય તો ના, નીચેવાળા કાર્ડમાં નહીં થઈ રહ્યું. અપ્લાય થયું ના. કામ કરીએ આના અહીંયાથી હટાવીએ, અહીંયા આપી દો. જો અહીંયા કાં તો પછી હિડન કરી દો. તો જો હટી ગયું. મેં ઓવરફ્લો હિડન આપ્યું એટલે કે શું થઈ ગયું? ગાયબ થઈ ગયું. ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? આટલું આવડશે. અમારે જો બધી થોડુંક પેડિંગ આપવાનું છે. દેખાય છે અહીંયા? જો અહીંયા તમે જગ્યા જો દેખાય છે આટલી બધી બહુ બધી પ્રોપર્ટી છે. આપણે કામ કરીએ કન્ટેનર ફ્લુઇડની જગ્યાએ એટલું કન્ટેનર આપો તમે અપ્લાય કરો. અને અહીંયા હું શું કરી દઉં? પેડિંગ એક્સ કેટલું કરી દઉં? 4 એક્સિસ કરી દઉં. તો જો રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ જગ્યા છૂટી ગઈ. તમે અહીંયા કરે 5 એપ્લાય કરશો તો પ્રોપર છૂટશે. ખબર પડી ગઈ? હા એ ભેગી કેમ થાય છે? બિકોઝ એ ઓટોમેટિકલી છે બરાબર. તો તમારે અહીંયા શું આપવું પડશે? દરેક ઇમેજની વચ્ચે ગેપ આપવી પડશે. શું આપવી પડશે? ગેપ. તો અગર લેટ્સ સપોઝ હું ગેપ આપું બરાબર 5, જો ચેન્જ થઈ ગઈ. ગેપ બહુ વધારે પડતો લાગી ગયો તો હું ખાલી અહીંયા 1ની અપ્લાય કરું. જો થાય છે? અગર એ પ્રોપર્ટી અહીંયા પ્રોબ્લેમ થાય રહી છે તો અપ્લાય કરું તો જો બીજી અને અહીંયા ત્રીજી અપ્લાય થઈ ગયું. પણ જો ગેપની પ્રોબ્લેમ આવી રહી છે તો અહીંયા હું શું કરીશ? આની અંદર અહીંયા નીચે ત્રીજામાં માર્જિન ટોપ આપી દઈશ ખાલી થોડુંક જ. કેટલું? 2 પિક્સલ. તો જો જગ્યા છૂટી ગઈ અહીંયા, માર્જિન ટોપની કેટલું કરી દઉં? અહીંયા 3 કરી દઉં. 3 થઈ જાય. ડન છે. પછી માર્જિન ટોપ 3, અહીંયા પણ શું? માર્જિન ટોપ 3. ડન છે. તો જો બધા વચ્ચે જગ્યા છૂટી ગઈ. આઈડિયા આવ્યો કે ના આવ્યો? ડાઉટ આવડશે? બટ એક વસ્તુ તમે જોઈ શું કે આ જો બધું મારે કાર્ડ રિપીટ કરવા પડે છે. દેખાય છે? આપણે એવું ના કરીએ કે ભાઈ જાતે મળે ઓટોમેટિકલી બધે જેટલા કાર્ડ હોય બધા જાતે લઈ લે. આઈડિયા આવે છે કે નહીં આવતો? હું ખબર પડી. આપણે રીએક્ટ શીખીએ છીએ શેના માટે? કોડને શોર્ટ કરવા માટે. તો આ તો કોડ લાંબો થઈ રહ્યો છે મારો. શોર્ટ કરો છે આને હજુ? કેમનું કરીશું? કોઈ આઈડિયા? ના.
ચલો હું તમને શીખવાડું કેવી રીતે કરવાનો. અહીં હું જઉં કોન્સ્ટ ડેટા બનાવ્યો. શું બનાવ્યો? ડેટા બનાવ્યો. અહીં મેં પહેલો ID1 આપી. શું આપી? ID1. નેમ આપી દઉં. નેમમાં શું આપવાનું છે મારે અહીંયા? જેમ કે અહીંયા શું આપ્યું છે? પેરિસ આપ્યું છે. પેરિસ બરાબર. પછી શું કીધું છે અહીંયા બીજું? પ્રાઇસ આપણે લખી દઈએ ફોર એક્ઝામ્પલ તરીકે. ચલો ને આપણે ડેઝ લખી દઈએ બરાબર. ડેઝ કેટલા છે ભાઈ? 25 ડેઝ. અહીંયા ડબલ કોટેશનમાં આવશે બરાબર. નેમ. પછી બીજું શું હતું? ના બસ આટલું હતું બરાબર. પછી બીજું શું હતું? ટોક્યો. હવે બીજો ડેટા શો કરે અહીંયા જવાનું. અહીંયા ખાલી ટોક્યો TOKYO બરાબર. જાપાન. એ શું છે? પેરિસ. ફ્રાન્સમાં જ આવ્યું ને? હા. પછી ન્યુયોર્ક USA. અહીંયા 22 ડેઝ. અહીંયા 26 ડેઝ. અહીંયા ID2 આવશે. ID3 આવશે. ન્યૂ યોર્ક USA બરાબર. પછી અહીંયા આવશે 20. ID4 આપી દઉં. શું છે? લંડન UK. લંડન UK 29 ડેઝ. પછી દુબઈ. ખબર છે હું શું કરું છું તને? UPAI UAE. પછી અહીંયા શું આવશે? લાસ્ટ સિડની. SYDNEY ઓસ્ટ્રેલિયા. એ US કરી દઈએ બરાબર. સિમ્પલ. ખબર પડી કે ના ખબર પડી ગઈ? ડાઉટ અહીંયા ડન ને થઈ ગયું. હવે લે સપોઝ આ ડેટામાં શું કરજો? એકદમ ઓટોમેટિકલી ચેન્જ થવું જોઈએ. દેખાય છે પાછળ બધું? તો હું અહીંયા શું કરીશ? અહીંયા જાઉં. આ બધું ડેટા અહીંયાથી રિમૂવ કરી દઉં. શું કરી દઉં? રિમૂવ કરી દઉં. અહીંયા માર્જિન ટોપ 3 આપી દઉં. ઓકે. મારે ખાલી આટલી વસ્તુ કરે તો હું એને કર્લી બ્રેકેટમાં શું કરીશ? ડેટા ડોટ મેપ ફંક્શન અપ્લાય કરીશ. શું કરીશ? મેપ ફંક્શન અપ્લાય કર્યો. આઇટમ આપી દઉં અહીંયા હું બરાબર. એની અંદર આપણે એરો ફંક્શન પાસ કરતા હતા. તો આપણે એરો ફંક્શનમાં કયા બ્રેકેટ કરતા હતા? કર્લી બ્રેકેટ. બટ મેપ ફંક્શનમાં કયા બ્રેકેટ થશે? રાઉન્ડ બ્રેકેટ. કયા બ્રેકેટ થશે? રાઉન્ડ. ખબર પડી કે નહીં ખબર પડી? તો અહીંયા હું એની અંદર કોને આપી દઉં? કાર્ડના આઇટમ આપી દઉં. તો જો ઓટોમેટિકલી જેટલા જો એને મારે લઈ લીધા કાર્ડ. અવશ્યમાં ખાલી ડેટા પાસ કરવાનું છે. શું કરવાનું છે? ડેટા પાસ. જેમ કે હું અહીંયા ડેટા પાસ ડેટા પાસ કરવાનો છે આવડે દે ID નેમ અને ડે. તો હું અહીંયા શું કરું? અહીંયા નેમ પાસ કર્યું. શું? તો આઇટમ ડોટ નેમ પાસ કર્યું. પ્રોપ્સ પાસ કર્યું. દેખાય છે? કોની અંદર પ્રોપ્સ પાસ કર્યું? કાર્ડવાળા કમ્પોનન્ટમાં પાસ કર્યું છે. પછી ડેસ નામનું કર્યું. શું કીધું? આઇટમ ડોટ ડે પાસ કરી દીધા. ખબર પડશે કે નહીં ખબર પડતી? તો હવે કોની અંદર ડેટા જશે? અહીંયા. તો અહીંયા કોકને રિસીવ કરવું પડે. એટલે મેં શું કીધું? પ્રોપ્સનો બધો ડેટા આવી ગયો. બસ અહીંયા કાર ટાઇટલમાં શું આવશે આપણે? અહીંયા કર્લી બ્રેકેટમાં પ્રોપ્સ ડોટ નેમ. ખબર પડી ગઈ કે ના ખબર પડી? પછી અહીંયા શું આવશે? પ્રોપ્સ ડોટ ડે આવશે. તો તમે અહીંયા જુઓ ક્યાંક ભૂલ છે ભાઈ. ઇન્સ્પેક્ટ કરો. કન્સોલ કરો. કેન નોટ રીડ અ પ્રોપર્ટી ઓફ નેમ. અચ્છા ઓકે. નેમની પ્રોપર્ટી અહીંયા આપણે શું આપ્યું હતું ભાઈ? નેમ તો આપણે આપ્યું છે અહીંયા. props dot day. નેમ 1 કરી દો. અહીંયા ડે 1 કરી દો. કદાચ નામ સેમ હોય તો પ્રોબ્લેમ હોઈ શકે છે રાઈટ. ડે 1 popular error occur in these. કાર્ડને આપણે કોલ કર્યો છે કે નહીં કર્યો? અહીંયા હા ડમી ડેટા ક્રિએટ કર્યો. કાર્ડ પાસ કર્યું. નેમ ડે. અચ્છા મારે અહીંયા કી પણ બાકી છે ને. કી આપી દીધી આઇટમ ડોટ ID. cannot property the name one define.
કન્સોલ લોગમાં કામ કરે, ડેટાને પ્રિન્ટ કરીએ, રાઈટ. આપણને ખબર તો પડશે કે ભાઈ ડેટા આવે છે કે નહીં આવતો. જો ડેટા આવ્યો અહીંયા દેખાય છે, અહીંયા ડેટા આવે છે, મતલબ કે ડેટા આવી રહ્યો છે, એટલે કે પરફેક્ટ તો છે. આપણે આજે ઉપર ક્રિએટ કરીને પરફેક્ટ છે, આપણે ખાલી બસ આપવામાં ભૂલ થઈ જાય. ડેટા ડોટ આઇટમ અહીંયા ભૂલ શું છે? નેમ પાસ કર્યું અહીંયા આઇટમ ડોટ નેમ. હા, આઇટમ ડોટ એ કામ કરીએ આપણે અહીંયા આવી ગયું. ખબર ભૂલ શું હતી? અહીંયા બસ મેં ખાલી કલી બ્રેકેટ એક્સ્ટ્રા કર્યા હતા, એ કલી બ્રેકેટ નહોતા કરવાના પ્રોપ્સમાં. ડન છે. તો જો ટોક્યો, જાપાન દેખાય છે, એ જો બધું આવી ગયું ઓટોમેટિક, નામ ચેન્જ થઈ ગયું, બધું ઓટોમેટિકલી આવે છે. ફાયદો થયો. તો જો કોડ જો નાનો થઈ ગયો, આટલામાં પતી ગયો. હવે અગર સમજો કે મારે અગર નવો ડેટા એડ કરવો છે, બરાબર, બસ હું ખાલી અહીંયા એક જ લાઈન એડ કરીશ જે બી ડેટા છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું સમજો કે ભાઈ 7માં એડ કર્યું, અહીંયા એડ કર્યું ભાઈ ઇન્ડિયા, બરાબર, અને ડે એડ કરે તો જો ઓટોમેટિકલી એ નીચે લઈ લેશે. હવે પેલું કાર્ડ કોલ કરવાની બી જરૂર પડશે નહીં. ખબર પડી કે ના ખબર પડી? ડન છે. તો આ વસ્તુથી તમારી કે ભાઈ કેમનું ડેવલપ કરવું, ખબર પડી કે ના ખબર પડી? ડન છે. કોઈ ડાઉટ અહીંયા? આવડશે? તો આ તો મેં તમારો બેઝિક મેં તમને બનાવતો શીખવાડી દીધી કે ભાઈ રિએક્ટથી કેમની વેબસાઇટ આપણે ડેવલપ થાય. ડન છે. બાકીની આગળ તમારે જાતે બનાવવાની રહેશે. મલ્ટી પેજીસ માટે હવે સમજો કે તમારે અહીંયા ડેસ્ટિનેશન માટે બનાવવું છે, ગેલેરી માટે બનાવવું છે, રાઈટ. ઇમેજ સેટ કરવી છે તો પછી તારે ઇમેજ બી પાસ કરવી પડે. તારે અહીંયાથી પછી શું કરવું પડે ખબર છે? ઇમેજની તારે યુઆરએલ કરીને તારે ઇમેજની અહીંયા યુઆરએલ બી પાસ કરવી પડે. રેડી આવ્યો? હું તને શું કહેવા માગું છું? પછી એ ઇમેજ બી ત્યાં આપવી પડે. એ રીતે તારે વર્ક થાય. ઓકે, ચલો એ સમજાવી દઈએ, બરાબર. ઓકે, ચલો આ મારું શું હતું? હોમ પેજ બની ગયું, બરાબર, એક્ઝામ્પલ તરીકે ખબર પડી ગઈ. અમારે એને શું કરવાનું છે? મારે બીજા બધા પેજીસથી લિંક કરવાનું છે. શું કરવાનું છે? લિંક. ફોર એક્ઝામ્પલ અહીંયા જે 9 બાર છે, બરાબર, પણ અહીંયા જો દેખાય છે હોમ છે, ભાઈ સ્લેશ અબાઉટ, એવા બધા પેજીસ અલગ અલગ બનાવવા પડે. તો એના માટે હું શું કરીશ? સૌથી પહેલાં એપ.jsx અહીંયા હું ઇમ્પોર્ટ કરીશ. કોનો? બ્રાઉઝર, BROWSER, રાઉટર, રાઉટ્સ, પછી રાઉટ અને કોનો? લિંકનો, બરાબર. ક્યાંથી કરીશ? ફ્રોમ react router DOM. ખબર પડી કે ના ખબર પડી? કોઈ ડાઉટ અહીંયા? આવડશે આટલું? ઓકે, હવે પછી હું શું કરીશ? આની અંદર હું અહીંયા જાઉં એમ, અહીંયા મેં શું કીધું? અહીંયા મેં 9 બારનો આ app.jsx છે ને, તો મેં 9 બારને ક્યાં કોલ કર્યું છે? અહીંયા કોલ કર્યું છે. સોરી, અહીંયા કોલ નહીં કરવાનું, બરાબર. એપમાં આપણે ક્યાં કોલ કરવાનો ખબર છે? આને આપણે કોલ કરવાનો app.jsxમાં. મારી મિસ્ટેક હતી, બરાબર. ક્યાં કોલ કરવાનો આપણે? અહીંયા કોલ કરવાનો. તો અહીંયા ઇમ્પોર્ટ કરું, બરાબર. 9 બાર 1 ફ્રોમ ધીસ. ખબર પડી કે ના ખબર પડી? ડન છે. ડાઉટ અહીંયા? આપણે ક્યાં ઇમ્પોર્ટ કરવાનું હતું? app.jsxમાં. હવે હું અહીંયા શું કરું? અહીંયા રાઉટર, એની અંદર મેં શું આપ્યું? લિંક આપી બધી, બરાબર. મારે અહીંયા એમ કરવાનું રાઉટ્સ, એમાં મારે અહીંયા રાઉટ ડિફાઇન કરવાના, બરાબર. એમાં પાથ આપવાનું. શું આપવાનું? પાથમાં શું કહ્યું કે અગર કોઈ સ્લેશ ઉપર ઓપન કરે, શું ઓપન કરે? સ્લેશ. તો કયું વાળું મારું ઓપન થવું જોઈએ? મારું હોમવાળું કમ્પોનન્ટ ઓપન થવો જોઈએ. કયો કમ્પોનન્ટ? હોમવાળો કમ્પોનન્ટ ઓપન થવો જોઈએ. ખબર પડી કે ના ખબર પડી? react router DOM છે બ્રો. અગર આ એની સિન્ટેક્સ છે કે અગર જો કોઈ સ્લેશ ઉપર રન કરે, શું ઓપન કરે? સ્લેશ. તો કયું પેજ ઓપન થાય? હોમ પેજ. અગર હું અહીંયા જાઉં, અગર હું અહીંયા કોઈ સ્લેશ અબાઉટ વાળું પેજ ઓપન કરે, તો આપણે અહીંયા નવી ફાઇલ બનાવવાની about.jsx માટે, બરાબર. RFC કર્યું, અબાઉટ કરવાનું છે. તો હું શું કરું? અહીંયા જાઉં, અબાઉટ પેજને બી કોલ કરવું પડશે, ઇમ્પોર્ટ અબાઉટના. ડન છે. તો અહીંયા કોને કોલ કરવાનું? તારા અબાઉટ પેજને કોલ કરવાનું, અને અહીંયાથી આ હોમને નીકાળી દેવાનું. અહીંયાથી ખબર પડી કે ના ખબર પડી?
અહીંયા જવાનું, ખાલી અહીંયા કોને કોલ કરવાનો, અબાઉટનો. ડન છે. કયા કમ્પોનન્ટનો બોલો, ખબર પડે છે કે નહીં ખબર પડતી? અને અહીંયા આપણે કયો રાઉટ આપવાનો, સ્લેશ અબાઉટ આપવાનું. શું આપવાનું? અબાઉટ. હવે મારે એ સેમ ટુ સેમ જે 5 જે મેં અહીંયા સ્લેશ અને સ્લેશ અબાઉટ આપ્યું છે એમાં કોની અંદર આપવું પડે, 9 બારની અંદર બી ડિફાઇન કરવું પડે. કેમ કે અહીંયા અગર કોઈ હોમ ઉપર ક્લિક કરે તો આ આવું જોવા, અગર કોઈ અમાઉન્ટ ઉપર ક્લિક કરે તો સ્લેશ અબાઉટ વાળું ઓપન થવું જોઈએ. તો જો અહીંયા હોમ પર ક્લિક કર્યું તો હોમ વાળું, અબાઉટ ઉપર ક્લિક કર્યું તો જો અબાઉટ આવ્યું. ખબર પડી કે ના ખબર પડી? એ કાઇન્ડ ઓફ એ રીતે રહેશે આમાં. ડન છે. આ રીતે તમારે કરવાનું રહેશે. બરાબર? ડાઉટ અહીંયા તો આ તો તમારું આજનું સેશન.